નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપની સાથે હું મયુરી અને બુલેટિનની શરૂઆતમાં મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। શિક્ષકો કે જે ભરતીની રાહ જોઈ રહ્યા છે આ ઉમેદવારો માટે નિરાશાજનક સમાચાર છે। ભરતી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન। શિક્ષકોની ભરતીમાં હજુ પણ વિલંબ થઈ શકે છે તેવું કુબેર ડિંડોરે નિવેદનમાં કહ્યું છે। ધોરણ 9 થી 12 માં શિક્ષકોની ખાલી જગ્યા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે। ધોરણ 6 થી 8 ની ભરતી પ્રક્રિયામાં પણ વિલંબ। ઉમેદવારોને સાંભળી લીધા પછી પણ કમિટીએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી। તો આ પ્રકારે નિવેદન આપ્યું છે। શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે નિરાશાજનક સમાચાર। 2010 પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણી જે પારદર્શક થઈ છે એ 1 થી 5 ની હોય, 6 થી 8 ની, 9, 10 અને 11, 12 એમાં 6 થી 8માં જે થોડી આપણી કોડ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું। અને બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું એના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ। આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે, કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે અને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું। ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે। હવે જે વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે, અમારું ભરતી બોર્ડ ચાલે છે અને અમારું વિભાગ અને માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું। એટલે જે વિદ્યાર્થીઓ આ 2 વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છે। ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 2 ઉમેદવારો જોડાયા છે। સીધા એમની પાસે જઈને એમને જ પૂછીશું કે આખરે જ્યારે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે ત્યારે કેવી રીતે આ આગળ જે પ્રક્રિયા જે છે તે વિલંબને લઈને શું પ્રતિક્રિયા હાલ આપવા માંગે છે। જિગ્નેશ આચાર્ય આપણી સાથે જોડાયા છે અને નિશાબેન આપણી સાથે જોડાયા છે। આ બંને ઉમેદવારોનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। જિગ્નેશભાઈ, પહેલા આપનાથી શરૂઆત। કુબેર ડિંડોરનું આ નિવેદન જે સામે આવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં હજુ પણ વિલંબ થઈ શકે છે, તો પહેલા તો 1.5 વર્ષ લગભગ જાહેરાતને થયા અને એના પછી હજુ પણ આગળ વિલંબની વાત કરવામાં આવી છે અને કહ્યું છે કે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ નથી થઈ શક્યું અને બીજી વાત એ છે કે વેઇટિંગ માટે એક નવું પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ પ્રકારની જે આખી વાતચીત જે છે થઈ છે, આ જે નિવેદન આપવામાં આવ્યું છે, શું પ્રતિક્રિયા જિગ્નેશભાઈ? નિવેદન આપવામાં આવ્યું છે એ એક શિક્ષણ મંત્રીને શોભે એવું નથી। તમે વિચારો સાહેબ, કેમ કે 2023માં જૂનમાં અમારી પરીક્ષા લીધી હતી, 2024નો જૂન વિચારીએ, 2025નો જૂન ગયો, ઉપર બીજા 2 મહિના, એટલે 2 વર્ષથી વધુ સમયગાળો થયો। અમે પરીક્ષા પાસ કરી, સારામાં સારા માર્ક લાયા છે। અમે 120 જે 200માંથી પાસિંગ માર્ક હોય એના કરતાં પણ અમે 140 માર્ક, 145 માર્કવાળા જે ઉમેદવારો છે જે રહી નથી ગયા પરંતુ રાખવામાં આવ્યા છે। સમજો તમે, કેમ કે 1 થી 8 જે શાળા હોય છે એ સરકાર હસ્તક હોય છે, 9 થી 12 હોય છે 80% જેટલી ગ્રાન્ટેડ શાળા હોય છે। એટલે સરકાર હવે એવું વિચારી રહી છે કે 1 થી 8 બાળક ભણે પરંતુ 9 થી 12માં તે આગળ ન જાય। ડ્રોપ આઉટ રેશિયો પણ વધારે છે। 9 થી 12ની શાળાઓ સરકાર બંધ કરવા માંગે છે કારણ કે એમાં શિક્ષકોની પૂરી ભરતી આપતા જ નથી અને 10,700માં પણ ઘણી જગ્યાઓ ખાલી છે સાહેબ। તો પૂરી ભરતી કરશે ને તો જ તે બાળકો કચ્છના હોય, ડાંગના હોય, દાહોદના હોય, મતલબ કે છેવાડાના બાળકોને શિક્ષણ નથી મળતું। સમજો, શિક્ષણ 6 થી 14 વર્ષના બાળકને પ્રાથમિક જરૂરિયાત આપણે કહીએ, જે આરટી એક્ટ આવ્યો એમાં સમાવવામાં આવ્યું, છતાં પણ તમે વિચારો આ પ્રાથમિક જરૂરિયાત 6 થી 14 વર્ષ, બાળક 14 થી 18 વર્ષનું મોટું થાય તો 9 થી 12માં પણ એને શિક્ષણ જોઈશે ને। અને અત્યારે સાવ બેઝિક ક્વોલિફિકેશન કોઈ પણ સરકારી પરીક્ષા હોય તો એમાં બેચલર લેવામાં આવે છે। સમજો, તો બાળક 12મા સુધી 100માંથી ગુજરાતના 45 બાળકો 12 પાસ જ નથી કરી શકતા। ડ્રોપ આઉટ રેશિયો એટલો બધો છે કેમ કે ત્યાં કાયમી શિક્ષકો નથી, માત્ર ને માત્ર 11 મહિના કરાર આધારિત શિક્ષકો છે। અને જો કરાર આધારિત શિક્ષકો રહેશે તો ગુજરાતનું ભવિષ્ય અંધકારમય છે। આવા કોઈ પણ ભારતના રાજ્યમાં આવી 11 મહિનાના કરાર આધારિત વાળી કોઈ પણ નોકરીઓ નથી, કારણ કે બિહાર જેવી સરકાર હોય, આ તો પંજાબમાં સરકાર હોય, કોઈ પણ રાજ્યમાં સરકાર હોય એ હંમેશા એવું જ વિચારે છે કે અમે બાળકોને કાયમી શિક્ષક આપીએ। પણ સરકાર આપણી પાછી પડી છે કેમ કે હજારો ઉમેદવાર અમે ટેટ પાસ છીએ છતાં પણ અમને નોકરીઓ નથી લેવામાં આવતા। અમને 11 મહિનાના કરાર આધારિત જ લેવામાં આવે છે। સમજો તમે, તો સરકાર પૂરેપૂરી ખાલી જગ્યા 2 વર્ષમાં
બરોબર છે. આશરે અત્યારે 9 થી 12 માં 15,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. તો એમાંથી જેટલી પણ એનું મહેકમ નીકળે આશરે 5 થી 10,000 ની વચ્ચે એ પોતે કાયમી શિક્ષકો સમાઈ શકે એટલી એમની કેપેસિટી છે. નાણાં વિભાગે મંજૂરી પણ આપી છે, છતાં પણ સરકારની જે નીતિ છે ને એમાં જ ક્યાંક ખોટ છે. બરોબર છે. મારું એટલું જ કહેવું છે કે સરકાર જો બાળકોને શિક્ષણ નહીં આપે તો પછી બાળકો છે એ ભાવિ ઘડતર, આપણે કીધું હતું કોઠારી સાહેબે, કોઠારી કમિશનનું વાક્ય હતું કે ભારતનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. પણ અત્યારે વર્ગખંડમાં જો શિક્ષક જ નહીં હોય તો ભવિષ્ય કોણ ગણશે? અત્યારે સ્માર્ટ કોમ્પ્યુટરની વાત કરે, સ્માર્ટ ટેબ્લેટની, બધું અત્યારે જેટલું તમે એઆઈ ની દુનિયામાં જઈ છીએ આપણે, પણ જે બાળકોના જે માનસિક પ્રશ્નો હોય ને સાહેબ એ શિક્ષક જ સોલ્વ કરી શકે. બાળક અત્યારે મોબાઈલ સ્ક્રીન ટાઈમ બાળકોનો અને આપણો પોતાનો 5-5 કલાક થઈ ગયો છે, વિચાર કરો. જી, એટલે હું તો એટલું જ કહેવા માંગીશ કે બાળકને કાયમી શિક્ષક સરકાર આપે તો જ ગુજરાતનું ભવિષ્ય સુધરી શકે તેમ છે. અને જો નહીં આપે તો 2027 થી ચૂંટણીમાં જે પણ બાળકોને શિક્ષકો નથી મળતા તો તેના વાલીઓ સરકાર વિરુદ્ધ પણ વોટિંગ કરી શકે છે. સમજો, સરકાર આટલી બધી આપણે કઈ બહુમતીમાં છે છતાં પણ એ બાળકોનું નથી વિચારી શકતી. તો ભવિષ્યમાં જે વાલીઓ છે, કચ્છના વાલીઓ, બાળકો, તમને ખ્યાલ હશે ઘણા વિડીયો આવ્યા હતા કે મતલબ કે ત્યાં શિક્ષકો નથી. બરોબર છે. તો હું તો એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતના દરેક બાળકોને કાયમી શિક્ષક મળે એવી અમારી અપેક્ષા છે. બિલકુલ બિલકુલ. નિશાબેન આપણી સાથે ઉમેદવાર જોડાયા છે. નિશાબેન, શું કહેશો? ઉમેદવારોએ તમામ પ્રકારની રજૂઆતો કરી, તેમ છતાં હજુ સુધી કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે જે એક આખું આ નિવેદન સામે આવ્યું છે શિક્ષણ મંત્રીનું? નિશાબેન, આપ અનમ્યુટ કરજો. નિશાબેન, આપને મારો સવાલ એ છે કે ઉમેદવારોએ વારંવાર રજૂઆતો કરી છે, આટલા સંઘર્ષ બાદ પણ પછી હવે એવું નિવેદન સામે આવે છે કે ઉમેદવારોની રજૂઆત બાદ પણ કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. એટલે આ નિવેદન તો આવે છે વારંવાર, પણ ખરેખર એનો અમલ થાય છે એ મોટો પ્રશ્ન છે. આપણે દર વર્ષે આમ તો ભરતી માટેની પરીક્ષાઓ યોજાવાની હોય છે, ટેટ ટાટ પાસ, ટેટ ટાટ, બરોબર, દર વર્ષે લેવાની હોય છે. કેમ કે દરેક વર્ષે બીએડ થયેલા ઉમેદવાર તો પાસ થાય છે, પણ ખરેખર સરકાર કેટલા વર્ષે લે છે એ પ્રશ્ન છે. 5 વર્ષે અમારી પરીક્ષા લેવાય છે, અમે 5 વર્ષ સુધી રાહ જોઈ છે. બીએડ ની ડિગ્રી કર્યા પછી 5 વર્ષ રાહ જોઈ, પરીક્ષા આપી, અમે સારા માર્કે પાસ થયા, નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષા આપી, તેમ છતાં 2 વર્ષ થાય છે ભરતીમાં. તો હજુ કેટલી વાર છે? એવી તો તમે કેવી ભરતી કરો છો કે તેમાં 2 વર્ષ જતા રહે છે. સરકારને એ મોટો પ્રશ્ન છે. ખરેખર આવા નિવેદન આપતા પહેલા 10 વાર વિચાર કરવો પડે કે ખરેખર આ નિવેદન છે તો આ યોગ્ય નિવેદન છે, એ બાબત છે. અને અમે 60,000 ઉમેદવાર પાસ છીએ. ટાટ પાસ ઉમેદવાર જે લાયક ઉમેદવાર કહેવાય એ કેટલા છે? 60,000. 9 થી 12 ની જ વાત કરું છું. એની અંદર સરકારે ભરતી કેટલાની બહાર પાડી? 10,700 ની. અને એમાં પણ કેટલી પૂરી થઈ? ખરેખર આજે 2 મહિના થઈ ગયા છે 11-12 માં હાજર ઉમેદવાર થઈ, લોકોના પગાર આવી ગયા છે. છતાં પણ જો ભરતી સમિતિ અને સરકાર ખાલી જગ્યા બહાર ના પાડી શકે કે કેટલી ખાલી જગ્યા છે, કેટલા હાજર ઉમેદવાર છે, કેટલા ગેરહાજર ઉમેદવાર છે, તો એ કેવી પ્રોસેસ છે કે હજુ પણ ચાલુ જ છે? એવું તો તમે કેવું પોર્ટલ બનાવો છો કે હજુ પ્રોસેસમાં જ છે? એ પ્રશ્ન વાત છે. અને જ્ઞાન સહાયકની પ્રક્રિયા તો ખૂબ ફાસ્ટ થાય છે. અત્યારે અમારે જ્ઞાન સહાયકના ફોર્મ એ લોકોએ બહાર પાડ્યા છે, બરોબર, તો એની પ્રક્રિયા કેમ ફટાફટ થાય છે? કેમ જ્ઞાન સહાયકની પ્રક્રિયા કેમ કાયમી શિક્ષક ના ભરી શકે? બરોબર, એ પ્રશ્ન છે કે આજે અમે હજારો ઉમેદવાર છીએ અને સામે બાળકો પણ એવા શિક્ષણથી વંચિત છે. તો સરકાર અમને ન્યાય આપે, બાળકોને ન્યાય આપે, ગુજરાતના શિક્ષણને ન્યાય આપે અને ઝડપી પ્રક્રિયા કરવામાં આવે. આવી કોઈ ભરતી ના હોય જેમાં બે વર્ષ નીકળી જાય. 2 વર્ષ થઈ ગયા, પરીક્ષા આપે, આજે અમે 2 વર્ષથી ઘરે છીએ, લાયક ઉમેદવાર છીએ છતાં ઘરે છીએ, અને બાળકો સામે શિક્ષણથી વંચિત રહી ગયા છે. તો શું આ ખરેખર શિક્ષિત ગુજરાતની વાત છે? તો શિક્ષિત ગુજરાત છે કે નહીં? તો વિકાસ થશે કે નહીં? વિકસિત ગુજરાતની વાતો કરે છે સરકાર, તો ખરેખર વિકાસ તરફ જઈ રહી છે કે નહીં? એ મોટો પ્રશ્ન છે.
બિલકુલ જિગ્નેશભાઈ, હવે ફરીવાર વિલંબની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને એવી પણ વાત કરવામાં આવી છે કે એના માટે એક પોર્ટલ આખું નવું વિકસિત કરવામાં આવશે અને સાથે સાથે આગળ જતા પરીક્ષાઓ લેવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી હતી. પરંતુ જે હાલ પરીક્ષા આપીને બેઠા છે કે જેની ઉંમર મર્યાદા પણ છે, તો ઉંમર મર્યાદા એક મોટો પ્રશ્ન હોય છે સરકારી ભરતીઓમાં. તો હવે જ્યારે વિલંબ થયો છે અને એ વિલંબ દરમિયાન જો પછી ઉંમર મર્યાદા એ પસાર થઈ જાય છે તો પછી એ ઉમેદવારોના ભાવિનું શું? શા માટે એ બાબતનો વિચાર નથી થતો સરકારને? આપણે સરસ પ્રશ્ન પૂછ્યો તમે કે ઉંમરનું મતલબ કે ઉમેદવાર જો ભણવામાં તેને 20-25 વર્ષ થઈ જાય, પરીક્ષા આવતા બીજા 4-5 વર્ષ થઈ જાય, 30 વર્ષ તો એ પરીક્ષા આપતા થાય, છતાં 2-3 વર્ષ હજી ભરતી વિલંબમાં કરે છે તો 33-35 વર્ષ લગભગ, બરોબર છે, દરેક આપણે કહીએ કેટેગરીની લાસ્ટ ઉંમર હોય, બરોબર છે. તો સરકાર એ નથી વિચારી રહી કે દરેક ઉમેદવાર 35 વર્ષના થઈ ગયા છે તો એમને નોકરી મળી જવી જોઈએ, બરોબર. એક મારો મુખ્ય મુદ્દો એ જ છે કે આ અમારી છેલ્લી પરીક્ષા છે, છતાં સરકાર હવે શું કહે છે કે નવી પરીક્ષા પહેલા જે જૂની પરીક્ષા તમે લીધી છે એના પર પહેલા પૂરેપૂરી તમે આજની તારીખે જે પણ કાયમી ભરતી બાકી રહી છે એ પહેલા સત્વરે પૂરી કરો. એ જ અમારી લાગણી અને માંગણી છે, સમજો તમે. કેમ કે આજની 2 વર્ષમાં દર 6 મહિને રિટાયરમેન્ટ આવે, બરોબર છે. એક 31 માર્ચનું આવે છે અને એક 31 ઓક્ટોબરનું આવે છે. મતલબ કે વર્ષે દાડે 9 થી 12 માં 1500 શિક્ષકો દર 6 મહિને ખાલી થાય. એટલે આપણે 6 મહિનાનું 4 વાર રિટાયરમેન્ટ આવ્યું સાહેબ, એટલે 6 આપણે કે 1500 ગુણ્યા 4 6000 શિક્ષકો તો આ રિટાયરમેન્ટના કારણે ભરતી જે જૂની આપી હતી ને 10700, એમાં બીજી 6000 જગ્યાઓ અત્યારે ખાલી પડી. અને એમાં પણ એમ લોકોએ જૂના શિક્ષકોની આશરે 4000 જગ્યાઓ, 1000 શિક્ષકોના આચાર્ય જૂની બદલી હતી, છતાં સરકારે એનું નવું સ્વરૂપ આપ્યું ભરતીનું નામ. એટલે એવી 5000 જગ્યાઓ, 6000 જે હાથની તારીખે ખાલી પડી છે એ જગ્યાઓ, વત્તા ઘણા જે આપણે કહીએ જે મેડિકલ ઇમરજન્સી હોય, કે બહેનો હોય, બરોબર છે, એમને બેબી નાનું બાળક આવવાનું હોય તો એ 9 મહિના પ્રેગ્નન્સીની લીવ ઉપર જાય, 6 મહિના જેટલી લીવ હોય તો ત્યાં પણ એમને શિક્ષકો થોડા સમય માટે એ કામ ચલાવવામાં એક જ્ઞાન સહાયક આપે તો અલગ વાત છે. પણ જ્યાં 15000 જગ્યાઓ આજની તારીખે ખાલી છે એમાં તો એમને કાયમી શિક્ષક જ આપવા જોઈએ, તો જ ગુજરાતનું ભવિષ્ય સુધરી શકે તેમ છે. તમને એક ઉદાહરણ દ્વારા વાત કરું. અમે 9મા 10મામાં ગણિત વિજ્ઞાન ભણાવીએ છીએ તો 10મામાં જે બાળક આવે એને બેઝિક હું કદાચ 11-12 નો ઘડિયો પૂછું છું ને આજે ક્લાસ, તો એ 50-60 જણાનો ક્લાસ. હવે ક્લાસોમાં સંખ્યા વધી. NEP માં 2020માં એવું કીધું છે ક્લાસમાં તમારે 40 થી વધુ વિદ્યાર્થી નથી બેસાડવામાં. પણ આજે કેવું થાય છે કે અમે ગ્રાન્ટેડ શાળાઓમાં ભણાવીએ છીએ તો એ ક્લાસમાં 65-70 છોકરાઓ બેસે છે અને છોકરીઓનો અમે અમારા જો અત્યારે કહું, હું જે સ્કૂલમાં ભણાવું છું વિરંગામ દિવ્ય જ્યોત સ્કૂલ છે એમાં ભણાવું છું, તો એમાં અમારે 250 છોકરા છે ટોટલ, તો છોકરીઓ 80 છે, એમાંથી તો 80 છોકરીઓનો એક જ ક્લાસ. હવે તમે વિચાર કરી શકો છો 80 છોકરીઓ એક ક્લાસ, એટલે મારે હેન્ડલ કરવો, એમને કંટ્રોલ કરવી જ મુશ્કેલ પડી જાય. કેમ કે એમાં ચંચળતા, મોબાઈલના લીધે અત્યારે બધા પ્રશ્નો છે, સમજો તમે. હવે એક સાથે 80 બાળકો 60 બાળકો એ ભણતા હોય તો હું તો કહું છું આ જે આટલી બધી મતલબ આપણે કઈ શિક્ષકોની કમી જે છે ને એ આપણને લાઈવ નજરે પડે છે. પણ છતાંય કોઈ ન્યૂઝ ચેનલો આ નથી આવતું, બરોબર છે, બહાર નથી આવતું. આપણે રોડ રસ્તા ઉપર સરકાર આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ કરે છે, ત્યાં પણ નકરા તમે જોતા હશો, નકરા ખાડા, પાણી ભરી જાય, ગટરની વ્યવસ્થા હોય. હું ટૂંકમાં સમજો સરકાર દરેક ક્ષેત્રે હવે પાછી પડી છે. શિક્ષણ નહીં, માત્ર આરોગ્ય ક્ષેત્રે તે તમે હોસ્પિટલમાં જાઓ સરકારી તો તમારે ત્યાં લાઈનો. સવારનું હું જઉં કદાચ 9 વાગે દવા લેવા તો મને 5-6 કલાક તો દવા લેતા જ થઈ જાય, સમજો. કેમ કે મારે લાઈનોમાં ઉભું રહેવું પડે છે, કેમ કે પૂરતા ડોક્ટરો નથી દરેક જગ્યાએ. હું એક જગ્યાની વાત નથી કરતો, પણ હવે શિક્ષણ અત્યારે મુખ્ય મુદ્દો છે આપણો. એટલે હું તમને એ જ વાત કરીશ કે ગુજરાતના બાળકોને કાયમી શિક્ષક આપો, નહીં કે માત્ર જ્ઞાન સહાયક. આ જ્ઞાન સહાયક યોજના નથી, આ અજ્ઞાન સહાયક યોજના છે. બાળકોને અજ્ઞાની કરવાની વાત છે. તમે જોઈ શકો છો કે છેલ્લા 5 વર્ષમાં જે ધોરણ 9 થી 12માં જે ડ્રોપ આઉટ રેશિયો છે, એ આખા ભારતના જે સમગ્ર સૌથી ખરાબ પ્રદર્શનમાં રાજ્યો આવે એમાં ગુજરાતનો 1 થી 5માં નંબર છે, જે બહુ દુઃખદ વાત છે. આવું મારે એક શિક્ષક તરીકે મારે ના કહેવું પડે, છતાંય મારે ગુજરાત સરકારને આ કહેવું પડે છે કે તમે જે બાળકોનું જે પ્રાથમિક જરૂરિયાત છે શિક્ષણ, એ તમે પૂરી કેમ નથી કરી શકતા? કેમ કે અમારા જેવા હજારો ઉમેદવાર ટેટ પાસ છે અને ઊંચું મેરિટ ધરાવે છે. સરકાર ઘણીવાર કેવું છે કે તમે 120 માર્કે પાસ થયા અને તમને નોકરી ન મળે તો તમને એમ કે તમારે ઓછા માર્ક હશે ન મળી. પણ અમારે 120 ને 140 માર્ક એટલે 70% કહેવાય બેન.
કેમ કે 200 અડધા કરીએ એટલે 100%, 140 અડધા કરીએ એટલે 70, તો 70% જેટલું ઊંચું મેરિટ સમજો તમે. અત્યારે 1 થી 5 ની ભરતી ચાલીમાં 51% છેલ્લે લાગ્યા છે, બરોબર છે. મૂળ 50% વાળા તમને નોકરીએ લાગી જાય છે ઘણી જગ્યાએ, 1 થી 8 કે ગમે ત્યાં. પણ આ 9 થી 12 70% મેરિટ ધરાવતો હોય, 75% મેરિટ ધરાવતો હોય, પહેલા પ્રિલિમ્સ અમે આપી, પછી મેન્સના એ લોકોએ 100 માર્કના 2 પેપર લીધા, એમાં પણ અમે સારા માર્ક લાવ્યા. લેખિતમાં પણ 20 સ્તરીય ટાટ પરીક્ષાનું આયોજન ગુજરાતમાં પ્રથમવાર થયું. એમાં પણ અમે 1 લાખ લોકોએ આપી હતી, એમાં દરેક વિષયમાં અમે 500,000 આવ્યા, 100 માંથી 1% અમે આવ્યા. છતાં પણ એમને સતત એમ કહે છે કે ના તમારે આ જ્ઞાન સહાયક આ કામ ચલાવવામાં આવતા રહો ને 11 મહિના, આ 11 મહિના વાળાને પણ 3 વર્ષ થઈ ગયા. એટલે મારી સરકારની એટલી જ વેદના છે કે અમે જો અમારા કાચા મકાન છે, તમે જોઈ શકતો બેન કે અમારા ઘર છે ઉપર પતરા છે, અમે કઈ એટલા સક્ષમ કે એટલા સદ્ધર નથી, નહીં તો અમે પ્રાઇવેટમાં નોકરી કરી લઈ, ગમે ત્યાં નોકરી કરી લઈ. અમે ગુજરાતના મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ, અમારે દર મહિને 10-15 હજારમાં ગુજરાત પ્રાઇવેટમાં નોકરી કરીને ચલાવવાનું હોય છે. તો અમને સરકારી નોકરી મળે એ અમારી મા બાપ, અમારું કુટુંબ વર્ષોથી રાહ જોઈને બેઠા છે. અને છેલ્લા 2 વર્ષથી અમે પરીક્ષામાં માર્ક કીધા હતા બધા કુટુંબમાં, તો બધા કે તમને તો નોકરી લાગી જ જશે, તમારે સારા માર્ક છે. એટલે આજે ઘણીવાર રાતે સૂતા હોય તો પણ એવો આપણને થાય છે કે હજી અમને નોકરી કેમ નથી મળી, અમે ક્યાં પાછા છીએ, અમને શું નથી આવડતું એમ. કેમ કે અમારી નીચે 500 બાળકો દર વર્ષે ભણતા હોય બેન, તો અમને એટલી તો આશા હોય કે 500 બાળકોનું જો શિક્ષક હોય, ગણિત વિજ્ઞાનનો શિક્ષક હોય, ભાષાના શિક્ષકો હશે, તો દરેક વિષય વાઇઝ જો આટલા જો કાબિલિયત હોનાર જે ટીચર્સની જે ટેટ ટાટ બધી પરીક્ષાઓ જે પણ સરકાર ધારાધોરણ નક્કી કરે છે અમે પાસ કરીએ છીએ, છતાં પણ અમને સમાવવામાં નથી આવતા. સરકારને ક્યાં પેટમાં દુખે છે ને એ અમારે હવે બિલકુલ જિગ્નેશભાઈ, બિલકુલ જિગ્નેશભાઈ. અને નિશાબેન, હવે જે રીતે આખું આ નિવેદન સામે આવ્યું છે અને હવે વિલંબની જ્યારે વાત છે, ત્યારે શું આપ સૌ કોઈ રજૂઆત કરશો આ મામલે? કેમ કે જે વિલંબ જે છે એ વિલંબના કારણે આગળ જતા ખૂબ મોટું એક નુકસાન છે આપને, ત્યારે શું આ અંગે કોઈ રજૂઆત કરવાનું આપનું આયોજન છે? આગામી સમયમાં કઈ રીતે આ નિર્ણયને લઈને પછી આપના તરફથી શું કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે? નિવેદનની વાત કરીએ તો આપણે આવેદન પત્ર દરેક જગ્યાએ અમારા ભરતી સમિતિ છે ત્યાંથી મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરેલી છે, પણ અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતું જ નથી. એ લોકોને એમ જ લાગે છે કે આ ઉમેદવારો છે બસ આવે છે, આંદોલન કરે છે, કંઈ નહીં થાય. પણ આ વખતે શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ અમે ગાંધીનગર ભેગા થવાના છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પરત નથી આવવાના. એટલે સરકાર કાં તો નિર્ણય કરી લે. અને વેટિંગની વાત છે, જ્યારે નિવેદનમાં વાત કરીએ ને કે વેટિંગ, તો વેટિંગ ક્યારે આવે? જ્યારે પૂર્ણ ભરતી થાય. અમારી તો ભરતી જ પૂર્ણ નથી થઈ, અમારી 40% જગ્યાઓ તો હજુ ખાલી છે, એમાં પણ એક ઉમેદવારને 2 જગ્યાએ ફાળવણી આપવામાં આવી છે. તો શું એ અન્યાય નથી? એ કયા નિયમ આધારે કરી? અમે ભરતી રદ કરવાની વાત નથી કરતા, અમે ખાલી એટલી જ વાત કરીએ છીએ કે અમને ન્યાય મળે, દરેક ઉમેદવારને જેટલી જગ્યાઓ બહાર પાડી છે અને મહેકમ પ્રમાણે જે પણ જગ્યાઓ વધારો થઈ શકે એ પ્રમાણે વધારો કરી અમને ન્યાય આપે અને અમારી ભરતી પૂર્ણ કરે. સરકાર આંકડા બહાર પાડે છે, પણ ખરેખર જો કામ થાય છે કે નહીં એ ગ્રાઉન્ડ લેવલે જોવા જેવી વાત છે. એમ કે સરકાર 10,700 નો આંકડો બહાર પાડી દીધો, એમ કહેવાય છે કે આટલી મોટી ભરતી, પણ ખરેખર જે ભરતી થઈ છે એ તો ઉમેદવારની વેદના જ ખબર પડે કે ભરતીના નામે શું છે, મીંડું છે. બિલકુલ નિશાબેન અને જિગ્નેશભાઈ, એવી બાબત છે. ચોક્કસ આ બંને ઉમેદવારો આપનું જે રીતે આ નિવેદન હતું, આપની પ્રતિક્રિયાઓ સહિત તમામ આપના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે આપણે પણ આશા રાખીએ કે સરકાર સુધી આપનો પણ અવાજ પહોંચે અને કોઈક સકારાત્મક કોઈક વચલો યોગ્ય ઉકેલ કાઢીને પછી આ સમગ્ર મુદ્દે આ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય. આ બંને જોડાયા બદલ આ બંનેનો આભાર. થેન્ક યુ.